મારી સેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે આશાબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે આશાબેનના શબ્દોમાં સાંભળીશું. આશાબેન, આપ ક્યાંથી આવો છો? સાબરમતીથી. અને તમને શું તકલીફ હતી? શ્વાસની શરદી, કાશી, શ્વાસમાં બહુ તકલીફ હતી. હવે આ તકલીફ તમને કેટલા સમયથી હતી? 10 વર્ષથી. 10 વર્ષથી. હવે 10 વર્ષથી જે તમને આ શ્વાસની તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી? બહુ જ કરાવી હતી. દવા પંપ લીધી હતી, પણ પંપ લેવું ઘડી વાર સારું રહે, પંપ લઉં સારું રહે, પંપ લઉં સારું રહે, એવું થતું હતું. ને શરદી તો ચાલુ જ રહેતી હતી. ખાંસી, શરદી, નાકમાંથી પાણી પડે, આંખમાં ખાજ આવે, એ બધું ચાલુ જ રહેતું હતું. પંપ હતું તોય આ દવા લીધી મને સારું થઈ ગયું. બરાબર. હવે દિવસમાં કેટલી વાર પંપ લેતા પહેલા? 2 વખત 3 વખત લેવું પડતું આખા દિવસમાં? 2 વખત. અને રોજની કેટલી ટેબ્લેટ લેતા? ટેબ્લેટ નથી, ખાલી પંપ જ લેતા? પંપ. જ્યારે તકલીફ થાય ત્યારે અને પંપ ઓલી લેવા? હા ટેબ્લેટ શરદી થતી હતી ને દુકાનમાંથી લે કરતી, દુકાનમાંથી લઈને આવતી ને એ લેતી. બરાબર. હવે આ જે તકલીફ તમને હતી એના કારણે તમને શું તકલીફ પડતી? શરદી શ્વાસ માટેની એ તો મને બહુ જ તકલીફ પડી. શ્વાસ નથી લઈ કહેતી, ચાલી નથી કહેતી, ઉઠી નથી કહેતી, પછી એકદમ છાતી ભરાઈ લાગતી, પણ આંખમાંથી પાણી કરતી, આંખમાં ખાજ આવતી, એ બધું બહુ તકલીફ હતી. બરાબર. આ દવા લીધા પછી હજી કશું થયું નહીં. 2 મહિના રહ્યા. પછી તમે અહીંયા આવ્યા. અમારી દવા લીધી તમને કેટલો સમય થયો? 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો. આજે 1.5 મહિનાની અંદર અમારી દવાથી તમને કેવું રિઝલ્ટ છે? બહુ મસ્ત રિઝલ્ટ. શ્વેકે બંધ થઈ ગઈ, શરદી બંધ થઈ ગઈ, આંખમાં ખાજ આવતી હતી બંધ થઈ ગઈ. પછી બીજી તકલીફ હતી ને જે કેળો દુખતી હતી એ બી બંધ થઈ ગઈ. આખું શરીર ગરાઈ જતું હતું એ બી બંધ થઈ ગયું. એસિડિટી થતી હતી એ બી બંધ થઈ ગયું. ટાઢું ખાવા ખાતી હતી, ઉલટી થતી હતી એ બી બંધ થઈ ગયું. બહુ સરસ થઈ ગયું. અને પંપ છૂટી ગયો? પંપ છૂટી ગયો. પંપની હવે કોઈ જરૂર પડતી? પંપ તો મૂકી દીધો. માળીએ. માળીએ છોડ્યો. સરસ સરસ. મતલબ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. મસ્ત. ના 2 દિવસમાં દવા લઈ ગઈ, 2 દિવસમાં જ ખબર પડી ગઈ હતી. 2 દિવસ ત્યારે તો આવી 1.5 મહિનો. 2 દિવસ ત્યાં પંપ બંધ થઈ ગયો. સરસ સરસ. મતલબ જે તકલીફ લઈને આવ્યા હતા એમાંથી બહાર નીકળી મુક્તિ થઈ ગઈ ગયા. મને. 10 વર્ષથી જે તમે પંપ લઈ રહ્યા હતા દિવસમાં 3 વાર, હા, એમાંથી તમને છુટકારો મળ્યો છુટકારો છે. મળી ગયો. શ્વાસમાં બહુ સરસ. અને તમે કહ્યું એ પ્રમાણે કોઈ જગ્યા બાકી નથી રાખી. સરસ. બહુ જ તમારી દવા. સાથે કોણ આવી છે? અમારા ઘરવાળા. આપણે ભાઈ સાથે વાત કરીશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેનની જે તકલીફ હતી 10 વર્ષથી, હા હા, જે બેને કહ્યું એ પ્રમાણે કોઈ હોસ્પિટલ બાકી નથી રાખી. અમદાવાદ, પાલનપુર, ડીસા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર લગભગ અંદાજે 2 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી રહ્યો છું. કેમ કે જરૂર છે મારે. પછી આ તો અમને મોબાઈલ ઉપર જોયું, બીજું ત્રીજું તો મને કે ત્યાં સારી દવા મળે છે તો હું અહીંયા લઈને આવ્યો. એના પછી બહુ રિઝલ્ટ સારું છે. પંપ લેતા હતા એટલે મારું જોયું નહોતું થતું કે અત્યારથી નાની ઉંમરમાંથી પંપ લેવાય, જિંદગી જે રીતે જીવશે. સાચી વાત છે. એટલે અહીંયા આવ્યા અમૃતાલયમાં, તો અમૃતાલયમાં દવા લેવાથી એમને 15 દિવસમાં બહુ સરસ રિઝલ્ટ મળ્યું હતું. સાચી એટલે હું વાત છે. ધન્યવાદ આપું છું અહીંની દવાની, પ્રાઇવેટની. અને હું તો એવું જ કહેવા માંગુ છું કે પ્રાઇવેટ સર્જિકલમાં બીજી ત્રીજી દવાઓ લેવા જવું એના કરતાં આયુર્વેદિક દવા લેવી બહુ સારી છે. સાચી વાત છે કે જે તકલીફ જે હતી, તકલીફ છે એ સર્જિકલ દવાથી તો એક પંપ લે અને 2 મિનિટમાં લે, પંપ લે તરત ઉપકારી 5 મિનિટ આટલા સુધી ચલાય નહીં. અત્યારે તો દોડાવું છું પણ દેખવા માટે કે દોડાય છે કે નહીં દોડાતું. ત્રીજા દાદરે ચડી જવું. પહેલા તો નથી દોડાય છે કે નહીં દોડાતું મારી સંગાત ચાલી નથી ત્રીજા શકતી. ચોથા દાદરે ચડી ગયું. એટલે કહેવાનો મતલબ તો બહુ દુઃખ હતું સાચી કે આટલી જિંદગીમાં અત્યારથી આવી થઈ છે તો પછી પાછળ શું થઈ છે મારું, કઈ રીતે લઈને સાથે લઈને ચાલીશ. અત્યારે નહીં ચાલી શકતી લઈને હંગાતે. સાચી એટલે વાત છે. બહુ સરસ છે એમ. અને પંપ તો જે કે ના જોવાય, મેં આગળ આગળ એવા કિસ્સાઓ પંપ વાળાના જોયેલા છે એટલે જ આ દવા લેવા અહીંયા આવવું પડ્યું. સરસ સરસ. જે આપે કહ્યું કે આખી એક તમારા આંખોની આગળ જે બેનની તકલીફ પીડા હતી તમે કહ્યું એ પ્રમાણે તમે નહોતા જોઈ શકતા. સવારે તો જોઈ જ નતો શકતો. જ્યારે સવારે ઉઠવાનું થાય અમારા બંનેને હંગાતે, એટલે એ મારા પહેલાં ઉઠે, પણ ઉઠ્યા પહેલાં મારે એવું હોય કે મારે એને શું કઈ રીતે ઊભી છે, કઈ હાલતમાં છે એ જોવું, પહેલાં ઉઠવું પડે. એટલે બહુ પેલું હતું. પણ આ અહીંયા દવા લીધા પછી મેં ફેફસાવાના ડૉક્ટરે અલગ અલગ દવાઓ આપે. એક દવા તમે 5,000 7,000 રૂપિયા એક ડૉક્ટરને આપેલા છે. અહીંથી પાલનપુર હું જઈ તો પાલનપુર ફેફસાના ડૉક્ટર છે કે પ્રખ્યાત છે, પ્રખ્યાત. જ્યાં પણ મેં ફેફસાના ડૉક્ટરનો કે શ્વાસના ડૉક્ટર છે, ફેફસાની તકલીફ હોય બીજી ત્યાં જઈને રિપોર્ટો કરાયેલા. આજના રિપોર્ટ કરાયેલા કાલે ના ચાલે.
તો એના કરતાં તો બહુ સરસ છે અહીંયા. કોઈ રિપોર્ટ નહીં, બીજું ત્રીજું નહીં. આવશું દવા લેવા ટાઈમસર આવીએ, પણ લેવી પડે ટાઈમસર, દવાઈ લેવી પડે અને એનું જે કીધું એ પાળવું પડે. સાચી વાત છે કે દવા દવા રેગ્યુલર અને પેલું દવા અને પેલું સાથમાં પેલું રહેવું પડે. ખાતા પીતા અત્યારે હું ટોકી રહ્યો, કોઈ વસ્તુ ખાય હું ખાવા નહીં જતો, હું એની જોડે હું પણ નહીં ખાતો. એ જે ખાતી હતી વસ્તુ એ જગ્યાએ હું નહીં ખાતો અંદર જોડે કે એને પેલું કરવું હોય તો આપણે પણ નહીં ખાવાનું. બરાબર. અત્યારે દરરોજ તળવું તીખું બીજું તે દરરોજ ખાવાનું શોખીન છે જે તે વસ્તુ, પણ અત્યારે બધી તમામ 2 મહિનાથી બંધ. ઘરમાં લાવવાની બરાબર છે, સરસ છે. એકબીજાને પરિચિત સપોર્ટ. પાળવી હોય, પરિચિત પાળવી તો આપણે પહેલે પાળશે તો એ પાળશે ને. ઘરમાં આપણે એવી વસ્તુ બનાવીએ તો એનું ખાવાનું મન તો થાય જ. સાચી વાત છે, ફૂલ સપોર્ટ છે તમારે. સપોર્ટ તો કરવો જ પડે ને, કે સપોર્ટ ના કરીએ તો થાય નહીં. સાચી વાત છે. આ ગમે તે કઈ પૈસાની કોઈ કિંમત નહીં અત્યારે, જે છે માણસની કિંમત છે. રાઈટ, સાચી વાત છે તમારી. પાછળ જતા તકલીફો બંનેને ભોગવવાની, એના કરતા મારે પણ વધારે તકલીફ ભોગવવી પડે પાછળ જતા. હા, એના કરતા મારે વધારે તકલીફ ભોગવવી પડે. ગમે ત્યાં લઈને દોડવાનું, બીજું ત્રીજું કામ ઉપર હોય કે છોકરાનો ફોન આવે પપ્પા આવું થયું છે, ત્યાંથી પણ દોડવું પડે. એટલે બહુ સરસ રિઝલ્ટ બીજું છે. અને આવે સારવાર કરી દઉં બધાની, તો અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપશે તમને. થેન્ક યુ, થેન્ક યુ. સરસ સરસ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. આપે જે કહ્યું, જે તકલીફમાંથી બહાર આવ્યા છો, સરસ. બેનને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે, પંપ છૂટી ગયો. અને જે તમે કહ્યું એ પ્રમાણે આપનો મોબાઈલ નંબર 98 794 82 408. અને એક મેં જોયું કે ઘરમાં એક વ્યક્તિ બીમાર હોય ને તો આખું ફેમિલી હેરાન થઈ જાય. હેરાન થઈ હેરાન થઈ જાય. જાય. આજે તમે ખાલી વાત કરી રહ્યા છો એમાંય તમારી આંખમાંથી આંસુ આવ્યા અને બેનની આંખમાંથી આંસુ આવ્યા કે જે પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળ્યા છો. સરસભાઈ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હજુ તમારી સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલીની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. બેસ્ટ રિઝલ્ટ મળ્યું, ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.